છો, જેને તમે પ્રેમ કરો છો. કારણ કે પ્રેમ એક એવી વસ્તુ છે કે તેને આપણે ભૂલી જઈએ છીએ. જો જવાબદારી લઈને આપણે એ ભૂલી જઈએ છીએ કે હું આ કેમ કરી રહ્યો છું. એટલે કરી રહ્યો છું કે હું મારા પરિવારને પ્રેમ કરું છું. અને આ વાતને આગળ રાખો, કારણ કે જ્યારે મુશ્કેલીઓ આવશે અને જ્યારે દિલ એ કહેશે કે ન કરો, આમ કેમ કરી રહ્યા છો, આ બધું જ મુશ્કેલ વસ્તુ છે, ત્યારે પણ જેની સાથે પ્રેમ છે તેના માટે તો લોકોએ બલિદાન પણ આપેલા છે. બિલકુલ. પોતાના જીવનનું બલિદાન આપ્યું. તો આ વાત હંમેશા આગળ આવે. જો તમે ધીમે ધીમે આ વાતને આગળ લાવવા લાગશો તો તેઓ પણ લાવશે, કારણ કે તે વાતાવરણ બની જાય છે. તેઓ પણ લાવશે. ધીમે ધીમે બની શકે છે કે તેઓ જ તમને મદદ કરવા લાગશે, કારણ કે તેઓ પણ જાણે છે કે તેઓ તમને કેટલો પ્રેમ કરે છે. તો આ વાત, કારણ કે આ આપણી પ્રકૃતિ છે, આપણે મનુષ્ય છીએ, આ આપણી પ્રકૃતિ છે. જો આપણને ખબર પડી કે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ તો તેના માટે કંઈ પણ કરવા તૈયાર છીએ. અને જ્યારે તેમને પણ અહેસાસ થાય છે કે તમે તેને પ્રેમ કરો છો, તો તેઓ પણ, જો તેઓ પ્રેમ કરવા ઈચ્છે છે તો તેઓ પણ તમને મદદ કરવા માટે તૈયાર છે. પ્રેમ રાવતજી, ઘણા એવા યુવા વર્ગના લોકો છે, કોલેજના, સ્કૂલના, જે તમારા સંદેશથી જોડાયેલા છે અને આ સંદેશને સાંભળ્યા પછી તેમણે પોતાનામાં એક હકારાત્મકતા અનુભવી છે. તો એ એક એવી વિડીયો ક્લિપ આવી છે જ્યાં પર જે યુથ પીસ ફાઉન્ડેશનથી જોડાયેલા જેટલા બાળકો છે તેમણે તમારો આભાર વ્યક્ત કર્યો છે. વાયપીએફમાંથી હું સ્કૂલ કોલેજમાં જાઉં છું અને ત્યાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આપનો સંદેશ પહોંચાડું છું. તમારા સંદેશને આવી રીતે પ્રસાર કરવો મને ખૂબ ગમે છે. તે જીવનની ઉજવણી કરે છે, જે અમે કરેલી સૌથી મહત્વની વસ્તુ છે. તે ખૂબ જ સર્જનાત્મક પ્રવૃત્તિ છે જ્યાં અમે થોડું લેખન અને ચિત્રકળાની સ્પર્ધા કરીએ છીએ. આપણને ખબર છે કે અહીંયા કેટલા જાતિ પ્રણાલી વગેરે સંબંધિત કિસ્સાઓ થાય છે. તો હું આમાં એ દેખાડવા માંગુ છું કે આપણે શાંતિ વિશે કરી રહ્યા છીએ તો આપણે બધી સંસ્કૃતિ મળીને રહીએ. તમને ખબર છે, પ્રેમ રાવતજીના સારા વિચારો અમને શાંત કરે છે, હકારાત્મક રહેવાનું શીખવે છે. અમારા માટે તેનાથી વિશેષ બીજું કંઈ જ નથી. સફળતાનો અર્થ છે શાંતિ. શાંતિ તમારા જીવનમાં, જો તમે શાંતિથી જીવો છો તો તમે સારી રીતે આરામથી રહી રહ્યા છો. જો દરેક માણસ આ વિચારશે કે શાંતિ સંભવ છે તો શાંતિ સંભવ છે. જો દરેક માણસ આ વિચારશે કે શાંતિ સંભવ નથી તો તે નહીં થાય. આજે નાના નાના બાળકો છે, જ્યારે તેમને તમે જુઓ છો કે શાંતિના જે બીજ છે તે અંકુરિત થઈ રહ્યા છે, તો તમને કેવું લાગે છે અને તેમને તમે શું કહેવા માંગો છો જેટલા વિદ્યાર્થી જોડાયેલા છે? જુઓ, વાત એ છે કે મારું આખું જીવન આ જ વસ્તુ માટે લાગેલું છે. ઠીક છે, હું બીજી વસ્તુઓ શીખ્યો, વિમાન ચલાવવાનું શીખ્યો છું, ગ્લાઇડર ચલાવતા શીખ્યો છું, હેલિકોપ્ટર ચલાવતા શીખ્યો છું, તે બધું શીખ્યો. અને દરેક વર્ષે મારે તાલીમ લેવા જવું પડે છે. આ બધું છે, પણ મારું જીવન મૂળમાં આ જ વસ્તુ માટે છે. જો હું કંઈક એવું કરી શક્યો, કારણ કે જે તેઓ કરી રહ્યા છે તે એટલા માટે કરી રહ્યા છે કે તેઓ જોઈ રહ્યા છે કે તેઓ કરી શકે છે. જો મેં તેમના જીવનમાં એક દીવો પ્રગટાવ્યો છે અને તેમણે તે દીવાનું મહત્વ સમજ્યું છે અને તેઓ ઈચ્છે છે કે તેઓ પોતે દીવો બને અને બીજા લોકોના જીવનમાં પણ પ્રકાશ આવે અને તે લોકો પણ દીવો બને, તો મને તેમાં ઘણી ખુશી થાય છે. કારણ કે આ સંસારની અંદર એક વસ્તુ છે, અર્થાત કેમ છે, પણ છે, અને તે છે અંધારું. અને એવું કોઈ નથી જેના જીવનની અંદર તે અંધારાએ સ્પર્શ ના કર્યો હોય. અને દીવો જ એક એવી વસ્તુ છે જે તે અંધારાને દૂર કરી શકે છે. જેટલા દીવા પ્રગટશે આ સંસારની અંદર, અંધારા માટે એટલું જ મુશ્કેલ થઈ જશે કે તે લોકોના જીવનને સ્પર્શી શકે. પ્રેમ રાવતજીની સાથે સવાલ જવાબની આ શૃંખલા ચાલુ રહેશે. આગળના ભાગમાં તમારા થોડા બીજા દિલચસ્પ સવાલ લઈને એકવાર ફરીથી સ્થાપિત કરીશું સંવાદ પ્રેમ રાવતજી સાથે.